એ હાલો હાલો સાહેબ, કાંઈ નહીં તે આપણા ગામના સરપંચના છોકરાનું કિડનેપ થયું છે અને આજ હાન પડે ને તો આપણે એ કિડનેપરને ગોતવા જોઈશે અને જો એ કિડનેપર ન જડે ને તો કમિશનર સાહેબ આપણા બેયનો વારો કાઢી નાખશે. હા સાહેબ, હાલો આપણે કિડનેપરને ગોતવો જ જોઈશે. હા હા સાહેબ, ઓલા ત્રણેયમાંથી મારા દીકરા મારાના એકેય નો જીડ્યા. સાહેબ ટપુડો તો આવે. હાન સાહેબ, તો હાલો હાલો એને પકડીને પૂછી કે ઓલું કિડનેપ એને તો નથી કર્યું ને. હાલો. હા સાહેબ. હાલે, આ તો સાહેબ અને જમાદાર બે છે, લગભગ ખબર પડી જાય લાગે છે. આ અમને જ ગોતતા છે. લાય અહીંથી ભાગવા દે. હાલે સાહેબ, ઓલો ટપુડો તો મારા દીકરી અમારાનો ભાગ્યો. હાલો પકડી તો. સાહેબ ઉભા રહ્યો. આ મારા દીકરા મારાનો એમ નહીં પકડાય. એક કામ કરવું પડશે. તમે અહીંથી આમ આટો ફરો અને હું જાઉં એની વાહે. તારી જાતના મારા દીકરા મારાનો કઈ વારનો ધોળાવે. કાં ભાગ્યો તો? આમ તો સાહેબ અમથો ભાગ્યો તો. અમથા કોઈ માણા ભાગે? ઓલા સરપંચના છોકરાનું તે કિડનેપિંગ કર્યું હોય ને એટલે ભાગ્યો તો ને. સાહેબ, સરપંચના છોકરાનું ઓળખતો જ નથી. તું સરપંચના છોકરાને ઓળખતો નથી? ના. આ સાહેબ આમ નહીં માને. અરે બાપરે, ટપુડો તો પકડાઈ ગયો અને પોલીસ વાળા એને મારે છે. સાહેબ માતાની કહું છું મારા એકનો હાથ નથી, એમાં જાડીઓ અને રોહિતીઓ અને હું સૌ સાહેબ. તો એ સરપંચના છોકરાને ક્યાં રાખ્યો હે? સાહેબ જાડિયાના ઘરમાં. જાડિયાના ઘરમાં રાખ્યો હે? દેખાડાયેલ ક્યાં જાડિયાનું ઘર? સાહેબ દેખાડવું પણ હવે મારતાની આ શરીર આખું દુખે હે. હવે મારવાનો ક્યાં દીકરો થાસ? એક વાર તો સરપંચના છોકરાનું કિડનેપ કરવું હે અને પાછો કે મારતા નહીં. સાની મનીનો ઘર દેખાડ હાલ. અરે બાપ રે, ટપુડાએ તો અમારા બેયના નામ દઈ દીધા કે કિડનેપિંગ અમે કર્યું છે. હવે હું કરું? લઈ એક કામ કરું, કાંઈ જાડિયાને જઈને કહી દઉં. ઓય હું કરા ન કરતો બનતા જાજે. મેં રોહિતિયાન ટપુડે અમે ત્રણે થઈને સરપંચના છોકરાને કિડનેપ કર્યો છે. હવે રોહિતિયાન ટપુડો આવે ને પછી જવું છે સરપંચ પાસે ડીલ કરવા. સરપંચને એનો છોકરો હોપી દેવો છે અને અમારે પૈસા લઈ લેવા છે. પણ આ મહણીએ ક્યાં રોકાણા? હજી કેમનું આયા? ક્યારે આવશે? કાયલા એટલો બધો હે પેસો શું થયું? એ તારો બાપ તને કઈ ખબર છે? ના મને કાઈ ન ખબર. હું થયું બોલ. એ તારો બાપુ આવતો તો ને તે પોલીસ વાળા ટપુડાને મારતા હતા અને ટપુડો પકડાઈ ગયો. અરે બાપ રે, એ ટપુડો કઈ બોલ્યો જ નથી ને કઈ ભાગ્યો જ નથી ને. એ તારો બાપીને બધું કહી દીધું કે સરપંચના છોકરાને આપણે પકડ્યો છે અને આ ઘરમાં પૂર્યો છે. એ પોલીસ વાળાને લઈને અહીંયા દાવે છે. અરે બાપ રે, એની મને મહણિયા ટપુડાને મારે શું કેવું? હું રોહિત્યા તને કહેતો નતો કતાડા હે, કહેતો નતો કે ટપુડાને આપણે આરે કિડનેપમાં નથી રાખવો. એ હાવ ફાટલી નોટ છે. બધું કહી દી છે, બધું ફાંકી નાખશે. કહી દીધું ને. અને હું ના પાડતો તો તારું મેં નાક વાડ્યું તું કે એને આપણે આરે નથી રાખવો કિડનેપમાં. તું મારું માન્યો નહીં. હવે તારો બાપ આપણે કઈ કરવું જોઈશે.
જો પોલીસ વાળા અહીંયા આયા અને ઈ છોકરાને પકડી લીધો, ગોતી લીધો અને એને ખબર પડી ગઈ તો તારો બાપ આપણને જેલમાં સજા પડશે, જેલમાં આપણે હલવાઈ જઈશું અને સરપંચ પાસે જે ઓલા પૈસા આવવાના છે ને એ પૈસા નહીં આવે. શું કરવું એની મને કાંઈ હૂતું નથી. પોલીસ વાળા મારા દીકરા આવતા જ હશે, કાંઈક તો કરવું જોઈશે, કાંઈક તો કરવું જ જોઈશે. મસ્તીનો આડિયા આવી ગયો. હા, પોલીસ વાળા શું એના બાપ આવે ને તોય એમને ન પકડાય. અરે રોક્યા, અરે વાત સાંભળ, આપણે રાતે ખબર દારૂની પાર્ટી કરી તણીએ, એમાં શીશામાં કાંઈક થોડુંક દારૂ હતો, અડધો નંગ વધ્યો હતો. દારૂ પીડ્યો છે કે નહીં? દારૂ તો એ પીડ્યો. તો એ દારૂ શીશો લેતોય અને એક બકડીયું લેતો જા. પણ તારો બાપ પોલીસ વાળા અહીંયા આવવાના છે અને તને દારૂ ની પીડી છે. એ કટાડા તને કહું એટલું કરીને તું એક બકડીયું લેતોય અને જે દારૂ વેચો ને દારૂ લેતોય જા. મારો દીકરો એક તો હાથે કરીને આપણે મુસીબત લાવી છીએ અને પાછો મારો દીકરો સમજતો નથી કાંઈ. હાલે ભાઈ ભાઈ હવે જો રોહિત મારો આડિયો સમજો, મારી વાત સાંભળ. એ છોકરો આ રૂમમાં છે ને, એ છોકરાને લઈને ઓલો પાટાવાળો આપણો વાળો છે ને એમાં લેતો અહીંયા હરકો બાંધી દીજે, હસે ખંતાડી દીજે હો, જડે નહીં એમ. અને હું જાઉં છું પાટાવાળા વાળે, એને લઈને અહીંયા હાલ. એ આ તું જા. આ ઝાડિયાનો હું આઈડિયો છે હજી સુધી મને ખબર ન પડી, પણ લઈ ઝાડિયાએ કીધું છે કે ઓલા છોકરાને પાડાવાળા વાડે લેતો હોય એટલે એને પાડાવાળા વાડે લઈને જાઉં. પાડા એ બટા તું કેરનો તરશો હશો, લે હું તારા હાટુ સમજો પાણી લાવ્યો બટા, પાણી પી લીજે હો બટા. બટા પાડા પી લે, પાણી જ છે બટા, પી લે પી લે. હાલે લે, આ પાડો તો મારો દીકરો પીવા માંડ્યો. હવે અહીંયાથી ખસકાવવું જોઈશે. જો આ પાડાને દારૂ સડી ગયો ને તો પેલા મને જ ભારી જાય છે, મારા ગાભા કાઢી નાખશે. અહીંથી કાયકા ભાગવું જોઈશે. હાલે હાલ ગાયગા અને દેખાડ કે આ કણે સરપંચના છોકરાને કિડનેપ કરીને રાખ્યો હે. અને જો સરપંચના છોકરાને કાંઈ થયું ને તો એટલું યાદ રાખજે, કમિશનર સાહેબ અમારા બેયની નોકરી કાઢી નાખશે. અને જો અમારા બેયની નોકરી ગઈ ને તો તારો અમે વારો કાઢી નાખશું. હાલ દેખાડ હાલ. મેં મારું કામ કરી નાખ્યું છે. હવે રોહિતે એનું કામ કર્યું છે કે નહીં? એ રોહિત્યા, ઓય અહીંયા તો અહીંયા મરીને કાકા, બોલ દાડિયા. મેં તને કીધું તું કે આપણે સરપંચના છોકરાને કિડનેપ કર્યો છે, એ છોકરાને તું ઓલા પાડાવાળા વાડામાં હરખો બાંધે અને હંતાડીએ, એ કામ તે કર્યું કે નહીં? હા હા તું ઉપાધિ કરીમાં, તું કાંઈક પાડા પાસે મસ્ત હતો ને ત્યારે જ મેં એને અહીંયા હંતાડી દીધો. તો વાંધો નહીં. હાલે સાહેબ આવે કાંઈ બોલતો નહીં. ઓય ભાગતીના ને એ કઈ અમે શું કામ સાહેબ ભાગી બોલો ને? તમારી જાતના સરપંચના છોકરાનું તમે કિડનેપ કર્યું હે ને? એ સાહેબ અમે કોઈ દી કિડનેપ ન કરી, અમે તો મજૂરી માણસ સાહેબ, ગમે આ મજૂરી કરી લે, બાકી કોઈના કિડનેપ ન કરી. આવું તમને કીધું કોને? આ તારા માણા ટપુડા એ. એ સાહેબ એ કઈ મારો માણા નથી, અમુકનો દુશ્મન છે, દુશ્મન એટલે તમને હલવાડવા માંગે. હે આવું કાકા નો કરાય અમારું ઉપર. શાંતિ રખાય તું. સાહેબ તમે અંદર જઈને ચેક કરો ને, હમણાં ખબર પડશે. અરે હટીએ. એ તો હમણાં અમારા સાહેબ અંદર જઈને ચેક કરશે ને, અને જો અંદરથી છોકરો નીકળ્યો ને એટલે તમારા ત્રણેયના સાંભળા બગાડ નાખવાનો હું હોઉં. એ સાહેબ છોકરો જીડ્યો કે ન જીડ્યો કે હું અંદર આવું? આ ક્યાં રહી ગયા સાહેબ? હા અહીંયા. સાહેબ અંદર કાંઈ નથી. હે નો હોય અંદર કાંઈ નથી? ના સાહેબ. અરે બાપ રે. કા સાહેબ જોયું જોયું, તમે મારું માનતા નતા નહીં? આ તો સાહેબ મહણીયો તિયારનો દીકરો છે, અમને હલવાડવા માંગે છે. સાહેબ અમે તો ગરીબ માણસ, સાહેબ અમને અમારી રીતે ધંધો કરવા દો, અમે કોઈ દી આવું ન કરી. હા એ તો મને ખબર જ છે, તમે ગરીબ માણસ છો ને, તું તો હાસું નહીં માનવા દે. મારે આને જ પૂછવું જોઈશે. ઓય ક્યાં કણે એ છોકરો? સાહેબ આ ઘરમાં જ હતો, પણ મને એવું લાગે છે કે આ મહણિયા રહ્યા ને આ ગમે ત્યાં મૂક્યા હોય.
પણ ક્યાં મૂકવાઈ ગયા હોય સાહેબ? ઓલો વાડો રહ્યો ને એ ઝાડિયાનો જ હોય, લગભગ એમાં જ હોય. એ સાહેબ એ વાડામાં ન જાતા, એ મારા પાડાનો વાડો છે, એમાં ન જાતા, એમાં આમ ના હેંગર્યો. પાડાનો ક્યાં દીકરો થાય સાહેબ? તો આની હિંમત છોકરાને હેંગર્યો હોય એટલે જ આપણને ના પાડે છે. હાલો આપણે અંદર જોવા જવું છે. તો સાહેબ અમે એવું કામ જ નથી કરતા, તમે એમાં ક્યાંથી હેંગર્યો હોય? એ હાલો હાલો સાહેબ, વાડામાં જઈને તપાસ કરી, ફાઇનલી વાડામાં જ હશે. કરી જતા ટપુડા, અહીંયા બધો મહણિયા આવું કરવા નતું, ફૂટી ગયો. સાહેબ ને તે બધું કહી દીધું. પણ કઈ જ દે ને ઝાડિયા, આમ તો જો આ વાહોના બધું તો તું જો. અરે બાપ રે, વાહોય લાલ કરી નાખ્યો, ઠાઠુય લાલ કરી નાખ્યો, ને પગે લાલ કરી નાખ્યા. બોલ. આમ તો જો કેટલો માર્યો આને. અરે ઝાડિયા, તારો બાપ આપણે એ છોકરાને પાડાવાળા વાડામાં થઈ ગયો છે, તો સાહેબને જડી જાય છે તો તારી બાપ આપણને જેલ થઈ જાય છે. બટુ તું ઉપાધિ કરમાં, એનો આડિયો મેં કરી નાખ્યો છે. કોઈ બીતા નહીં, ટેન્શન લેતા નહીં. સાહેબ વાડામાં જાય ને એટલી વાર છે, પછી જો શું થાય. એ હાલો હાલો સાહેબ, ગોતો ક્યાં હે ઓલો છોકરો? અલે સાહેબ, હા મેં તો ઓલો પાડો હે, અને ઈ તો મારા દીકરા મારાનો આપણા હમું કતરાય હે. સાહેબ ઈ તો આપણી હમું દોડ્યો, ભાગો. અરે ઝાડિયા, તારો બાપ પોલીસ વાળા આપણી બાજુ જ આવે છે, નક્કી એને સરપંચનો છોકરો જડી ગયો લાગે છે. હવે ઈ આપણને પકડવા આવતા લાગે છે. તારો બાપી આપણને પકડવા ના આવતા. તો દાડા આમ હરખું જો એની વાયા શું છે. એ ઝાડિયા, એના વાયન તો તારો પાડો છે, પણ તારો પાડો તો હોજો હતો, તો આ પોલીસ વાળાનો વાયન કાં થઈ ગયો? એ જ મારો આડિયો હતો. સાંભળો, હું તમને આખી વાત કહું. જય હાથ મેં ખબર છે ને તમને, હું મારા પાડાવાળામાં દારૂ પીવા ગયો તો, અને એ વાડામાં હું દારૂ પીતો હતો. હારા મેં 2 પેક પીધા ને, તો એની મને શીશો પડી ગયો, ને પાડો પાયા જ હતો, શીશો ફૂટી ગયો, અને પાડો બધો દારૂ પી ગયો. અને પછી પાડાએ પેલા મને ભાર્યો ને, તે તારો બાપ પાડો થઈ ગયો મારે વાહી. આવી જ રીતે મેં કર્યું છે. મેં પેલા પાડાને દારૂ પાયો, અને પછી હનપેલા વાળામાં કોણ ગયું? પોલીસ વાળા. હનપેલા દર્શન કોને દીધા? પોલીસ વાળા હા, હનપેલા દીધા દર્શન પોલીસ વાળાએ. એટલે હવે એ પાડો એની વાયા થઈ ગયો છે. હવે પોલીસ વાળાને નહીં મૂકે. હાલો હવે કાયકા આપણે આયલા જાય પાડાવાળા વાળાએ, અને સરપંચના છોકરાને આપણે સરપંચને હોપી આવી, અને એની પાસે પૈસા લઈ લઈ. અને આ વખતની આ વરાની હાઈતમ આવે છે ને, આપણે હાઈતમનું કરી લઈ. હાલો પણ ગધાડા સાંભળ, હવે કોઈ દી આવું કરતો ને હોત ને એકલ જવા દેવી. ન કર્યું ન ઝાડિયા. હાલો કાયકા હાલો. એ ભાગો સાહેબ, નકર આ પાડો આજ આપણને બેયને મારી નાખશે. અરે બાપરે, આ પાડો સાહેબ વાયા થઈ ગયો. નક્કી રહ્યું ને સાહેબે પાડાની હરી કરી છે.